છોકરા ભત્રીજા જો વહેલા મારા બાર ગામ જવાનું છે એટલે હવે છે ને હુઈ જો હવે એટલે વહેલા ઉઠાય હો હુઈ જો હવે કાંઠા થઈને એટલે વહેલા નહીં ઉઠાય પાછું ઉઠીને હુઈ જા ટાઢનો ઠરી જાય રો હો પાછો બેટું ઊંઘ આવતી નહીં આજ ચમ આમ થાય છે ઊંઘ આવતી નહીં કાકા ચમ જાગી ગયા કોઈ નહીં તું તાણ હુઈ જા કાઢો ભાઈ હુઈ જા તું આ ઊભા થઈ જાય તરત હાલ તો ઊંઝ્યા છે ને તરત હુઈ જા ઊભું ના થા તું વહેલા ઉઠવાનું છે પાછું હોય પાછો ઊભા ને કોકને ઘડી આ શું વળી ઊંઘ આવતી નહીં આજ કરું જ છું ઊંઘ આવતી નહીં આજ સારું કે શું મગજમાં આવું આવી ગયા આજ ઊંઘવા દે કાઠો થઈને મારું બેટું ઊંઘ આવતી નહીં યાર મુદી બોલ એ ભગવાન રોમા પીર ચમ આમ થાય છે મને આજ મગજ કોમ આલતું નહીં આજ બધું કાકા હા તમે મુઆદા થયા હો ના લ્યા મને કોઈ હુતું જ નહીં આજ ચમ કડી કૂકો કડી કૂપા થઈ ગયો હો મને મારું મગજ કોમ નહીં હાલતું છે કે શું થયું છે ખબર પડતી નહીં આજ મને લાગે તમે મુઆદા હો ના ના એવું કોઈ નહીં પણ મગજ કોમ નહીં હાલતું આજ ચમ શીખે ખબર નહીં પડતી તો હવે હુઈ જો એટલે ઊંઘ આવી જાય તમ હારું હેડ હુઈ જા દે હેડ હુઈ જા તું હુઈ જાય તો કોઈ નહીં પાસે વાત હુઈ જા હો ઘડીક ઉવા પડે ઘડીક અરે કોણ રોમા પીર ચમ આમ થાય છે આજ મારું બેટું ચમ આમ થાય છે ખબર પડતી નહીં આજ ઊંઘ આવતી નહીં કરવું શું હવે મારો બેટો મગજમાં કોક આવે છે પણ હવે શું છે એ ખબર નહીં પડતી હા બરોબર કેવું નહીં કોઈને પણ મારું બેટું ઊંઘ આવતી નહીં ને હવે શું કરું મારે એ છોકરા પાણી ભરી લાવજે પાણી ભરી લાય આ કટલું ગાડું છે હોય એ ચો થાય હળવો આ કટલું ગાડું છે હોય થી ભરી લાય મગજ કોમ હાલતું નહીં આજ કોક થયું છે નક્કી 100% પણ કેવું નહીં કોઈ મનમાં વિચાર તો બહુ મોટો આવ્યો છે ઉજવાડ્યું છે જબરજસ્ત ભગવાને કેવું નહીં કોઈ લોકા કાકા હવે ઠીક થયું ઠીક તો કોઈ થયું નહીં પણ તું એમ કર મારા હંગા છે કાકા
રાતના 2 વાગે ને હવે મને લાગે બીક. બીક લાગે એમ? હા તો કરશે શું તાણ હવે? આપણે ઓલા ગોબરાજી બોલાવતા હું પૂરો આવશે તારે અડધી રાતનો? આવશે. જા તા ગોબરા હાથ થાય તો જા. હારું કાકા હું હવે ગોબરાજીને હાથતા હું. જા હાથ તો જા હાથ. હારું આ બેહી ના રહ્યા તો. હારું. અલ્યા ગોબરા કાકા, ઓ ગોબરા કાકા, તારે કયો આવ્યો વરી? ભત્રીજો હું. અત્યારે ના છોકરા તું શું કરવા આવ્યો હે? માં કાકાને કોક થઈ ગયું હે, લો હેડજો. રાતના 2 વાગે? હા શું થઈ ગયું તા કાકાને? એ કોક થયું હે, ઊંઘતાય નહીં કે મને નહીં ઊંઘવા દેતા. તારી જબર ઉપાધિ કરી છે ને કોક દવાખાના બવાખાને કોક કરવું તું ટાળો બાળો. એ તો મેં કીધું કે તમે મોડા લાગે પડ્યા પણ કે ના કે હું મોડા નહીં પડ્યો. ચારનું આવું શું છે? આ જમી ઊંઘ્યા ને તારના ઈરા ઘડીક જાગે ઘડીક હુઈ જાય. તો રાતના વહેલા થતી ના બોલાવા આવે તારે? તાન હવે અત્યારે મનમાં કાકો કે જા કે તું કે ગોબરાજી નાચ થાય. તા કાકો હોય છે ને ઓછું રખડવાનું રાખે. આ બેઠા હેડો. અલા અમથાજી, ઓ અમથાજી. હા શું થયું છે? કશું નહીં, પણ ઊંઘ નહીં આવતી. તું મારા હંગાત હેડ ને. તો કણે ક્ષેત્રમાં જવું છે અત્યારે રાતના 2 વાગે હું ગાલ્યું છે ક્ષેત્રમાં? ક્ષેત્રમાં જવું છે તાન મને 2 વાગે ક્ષેત્રમાં જવાતું હશે. ગોડા જ નહીં થઈ ગયા ને તમે? ગોડો તો હું કોઈ નહીં થઈ ગયો તાણે, પણ મારા કોમ છે ક્ષેત્રમાં જવું છે. પણ આવું તો કોમ ના હોય રાતના 2 વાગે તો ના હોય. રાતના 2 વાગ્યા જુઓ તો ટાઈમ 2 વાગ્યા મને ખબર છે, પણ ક્ષેત્રમાં જવું છે. રાતના મને તો લાગે રાતની બીક જો આટલેથી આટલે ઘેર આવ્યો તો ધોકા વગર આવ્યો નહીં. ભત્રીજાને કીધું મારા તો એ પોસ્કું નાખ્યું એ કે મને બીક લાગે છે. હું મારા ખેતરમાં પાવા જાવ તો એકલો નહીં જાતો ને. અને તું એ પોસ્કું જ નાખ્યો. મારે તો કરવું જ છે હવે. એક કામ કરો તમે. હા તમારી તબિયત તો અમિત ની સારી છે ને? તબિયત તો કમ્પ્લીટ છે, પણ મને ઊંઘ નહીં આવતી. મારા ક્ષેત્રમાં જવું છે. શું છે પણ કહો તો ખરી ક્ષેત્રમાં? ના ક્ષેત્રમાં જવું છે મારે, બીજું કોઈ કામ નહીં. એક કામ કરીએ તો આપણે આપણે શંકો હે ને, શંકાને લે બોલાવા મેલો. હારું. આ ઊંચા બે શંકા કાકા. એ શંકા કાકા, માં કાકા કોક થઈ ગયું હે, લો હેડજો. ના કોક થઈ ગયું હે યાર. જો ઊંઘતાય નહીં કે મને ઊંઘવાય નહીં દેતા. દવાખાના લઈ જાય તું? અને હું કે ખબર કે માર કે હાલ ને હાલ કે ખેતર જાવ. ખેતર શું લેવા? શી ખબર એના હું સમજાય એમને સાચેલા કે તું રહ્યા ને દાડા ખેતર પેલા રાતના ખેતર ના જાય એને ટેવ પડી ગઈ ખેતરમાં જવાની. ઈ નહીં, સૌથી પહેલા મને ગોબરા કાકાને હાથવા મેલ્યો તો ગોબરા કાકાને તો મેં હાથ્યા ને કે હવે તમને હાથવા મેલ્યો. તો જેમ ગોબરો નહીં હંગાસ આવતો? ઈ તો કે મુએ કે બીવા હું. એટલે આ મારા બેટા આ બે બિકુન ને હારે હેડ હું હંગાસ આવ હેડ. લો હેડો. ગોબરો લે કાયમ થી બિયા તને કહું. લો હેડજો. છોકરા તો આપણે ખુલ્લો મેલીને તો હુઈ ગયો તો શું લે? ના બાજે ઊભું ને રાતના આખલા પી જાય. ચોપો મેં ખોલ્યો તો તમને હાથવા આવ્યો તો. તું સમજાણો લે. તાર કાકાને કેવું છે આજ જઈને મારે કે તમે લે કોક હોય છે ઘડી ઘડી બીયો છો. અમારે તમને હંગાત લઈને જવાનું ખેતરમાં અમારે હંગાત આવવાનું. પણ કોઈ મને ભાગ તો કોઈ આલતા નહીં રહ્યા. ઈયન મેં કીધું કે તમે મોડા નહીં તો કે ના કે મન કે કોક થાય. શું થાય? ખાલી આમ જ બોલે કે મન કે કોક થાય. દવા કરાવો ને ટપ દઈને જતોય રહે બા. હવે તમે કાકાની ભરત રાખી કરતા રહે. આ બેઠા હેડો તાન. શંકા શું થયું લે? અમથાજીને કોક થઈ ગયું છે રાતનું. કશું નહીં કે મારે તો રાતે ખેતર જ જવું છે કે
શેતર શું કાઢ્યું એ ખબર હવે અલ્યા ડોહા તને કીધેલું છે શેતર અત્યારે શું અડધી રાતે એને તો આ બે વાગે કોઈ 2 વાગે 2 વાગે શું કાઢ્યું શેતર મળ્યા તારે તમારે આવું છે મારે એટલે આમથા તું તો ઝૂઝ્યો જ નહીં બુડા 2 વાગે શેતર લઈને જવાનો હોય આ કોક વળગાડ એવું રસ્તામાં લાગે છે કે મારા ક્ષેત્રમાં જ થાવું કોને વળગાડ નહીં લે રસ્તામાં કોક વળગેલું છે એટલે ક્ષેત્ર વાળું લાગે નહીં તો વળગ્યું નહીં મરવા મારી ઈચ્છા થઈ ક્ષેત્રમાં જવું હાલ ચડો લે ચડો હું આગળ કદાળી લઈ લે જવાનો. કદાળી લઈ લે સમજ્યા કદાળી કદાડી કાકા અત્યારે કદાળી ખેતરમાં લઈ જઈને શું ગાજરા ખોદવા હે ગાજરા ખોદવા જ જાવું છે તાણ કદાળી લઈ લે શંકા ત્યાં શોધ રાખતા નહીં કે ગાજર ખોદવા એ જાવ શંકા મારે કાલનો ચારો બાચી પડ્યો હશે ગાજર ખોદવાનો તે શું અમારે તઈને હંગા થવાનું ખોદાવા તમારે ગાજર તમારે ત્રણ જણાને ખોદવાનો છે અત્યારે અમથા ભૂડા બધું ના સારું લાગે શંકા સારું લાગે કે ના લાગે લઈ જવા છે તો ત્રણ ચારો ખોદવા હું ગાજર એને શું કર્યું છે ખબર છે હેઠું લોધર ભરાઈ કાઢેલું છે વેકવા ને ચારા વધારે પડી રહ્યા છે એટલે કે હાડો તાલ વાયન લઈ જઈને ખોદાઈ નાખું એ ભાગાલ છે આપણે નાર્યો કશું નહીં તો લઈ લીધો પાક છોકરા હા એટલે કદાળી લેતો આય આ લાવતા એટલે અમે તને કીધું ખરા મારે પેલા ચારા બે ખોદાવડાવવાના હતા તારો કદાળી મગાઈ કોક નોતું ના કરાવતા હું તને શું કહેવા માંગુ ખબર છે બધી આપણે કદાળી આની કદાળી આની કાલી લાવતા રહે સચ્ચી જેવું લાગે છે ને એટલે આ રાતમાં 2 વાગે ને કદાળું બદાળું કને યાદ આવે કશું કોઈ યાદ ના આવે અરે ઓ વિચાર વાગે કરી કરીને સચ્ચી ગયું નકર પછી કોઈ ભાડી ગયો હોય મને એવું જ લાગે અડધી રાતે 2 વાગે લઈને જાય કોક દાળમાં કાળું હોય અને આપણે લઈને આવતા રહેવું તો પડે બસ કઈ લડો ચડો લે લેણો. લાયો છોકરા હલો તું લઈ લે મારથી મોટો છે તું ઈયન પકડાઈ લે ઈયન હું પકડાઈ પકડી લઉં હેડો રસ્તામાં કોઈ આવશે જ નહીં ને લે તમે તો આદમી શોખ બહેરો છો લે આ તો જ્યાં જુઓ તાર બિયા તો ને બિયા તો જ હોય યાર તમે તો લાગે કે માણસો થોડી જેવા ઘણી? તને આ તો શેઠ કેટલા જવાનું છે તું તો એટલે બહેરો કોને કહું 200-300 કિલોમીટર જવાનું એ. કોઈ આટે જવાનું છે ને ક્ષેત્ર બહુ આખું છે એ શંકા આ તો બહેરા ને વટ્યો બૈરા કરતે વટેલો આના છે કરતો તો બહેરા હારા હું તો રાતમાં નહીં કરતો જો આ તો ઠંડી લાવા ઠંડી ના નીકળવું છો આવા તોય લાઠી આવી ને હવે થોડો જુધરમ બીક ને બીક ચેટલા કરી રાખીશ તું બોલતા મારા બધા ઉજાગરા કેવા લીવડાયા છે હે કંકા ઉજાગરા લેવડાય આમ થાય ઉજાગરા લેવડાય તમને આ તમને ગાજર ખોદવા લીધા છે હે તને એક વાત કહું હું અરે આ તમે હે ને બીઓ છો ને મને યાર નવાઈ લાગે અલ્લાહ પણ બિયાવાની તું તો પેલું કહીને છે ચમ અત્યારે રાતના 2 વાગે હતા એટલે ટાઈમ વગર ના લઈને હેડ્યા તો પણ થાય કે ના થાય રાત હોય કે દાડો હોય બિયાવાન નહીં કોઈ દાડો તને અને કદી કદી કોમમાં કદી કોઈ કોમમાં આવ્યો છે કદી? કોમમાં તો મારી જો હપ્પુ જોઈ આવતો નહીં કેમ હું આ હંગાથી આડ્યો બોલ હા તને એ મોટો કોઈ જગન નહીં ઉતરતા કોઈ તમે મારા હંગા જાય એટલે રેડ ઊંઝ્યા હતા ઘેર જઈને એક તો નેટ હેડ કોમેથી દાડો થાચીને આવે છે ઊંઝા હોય શાંતિથી ના રે મારો થઈને ખેડો ખેતર એમને? ખેતર કોઈ કાઢ્યું છે હા કાલ્યું છે ગાજર કાલ્યા છે કાઢવા છે આજ ઉજા તમારે કહેશે ભલે લોચા લાવે હવે અમારે ઉજાગરા કરવાના તમારે વાત દે આ કાકો નવાઈ જ નહીં ને કોઈ કાકો ને ભત્રીજો બે રહ્યા ને હા. બહુ મહાન વિચિત્ર છે હું મને ખબર લે હું એને સારી રીતે ઓળખું છું હું જ્યારથી ચડ્ડી પહેરતો ને ત્યારથી હું આમ થાને ઓળખું પચો વાત જ રહી તારે આજકાલના હોત બરોબર છે અડધી ના આપણા ખેતરમાં આપણે ઓટો મારવા જતા નહીં રાતના તાણે અને ઓના હંગાત આપણે જવાનું જવું પડ્યું પણ આજ મારા હંગા તમારે આવવું પડશે એ તો આજ ઘર જ છે એટલે તમે મને લીધા ને કદીએ ના બોલાવો ને આજ તમને ગાજર ખોદાય તમારા ફેટ કાઢી નાખવા મારે આજ આ ભત્રીજ હોય પણ અહીંયા વાદે ઉઠાડવા આવતો રહે તરત ત્યાં તો પેલા તરત ઉભો થઈને આવતો રહે આપણા ઘેર અત્યારે આમાં ખાવા જોવે છે એમને નહીં આવ્યો કોઈ તે પણ ખાવા તમે ખવડાવો અમે જો કોમ ખવડાવો ધંધો કરતા નહીં અને આખો દાઈ રવડા હાડા રહી છે બરોબર તો ખરી આ ખાઈ ખાઈને એનું શરીર કેવું કર્યું છે ગેડા જેવું અલ્યા આ હુક લાકડી કહેવાય ગયા સારીક મારું જો આમ જો હટ્ટે કટ્ટા જેવો લાગો કે નહીં જો ને આ એમ નહીં ઓભાળ આખો દાડે ખાવા છે પડીકા જેવું થાવું છે તમે દુકાનનું ખવરાય છોકરાને શરીક આખો તમે હે ને ઓહારી નાખ્યું બોલો ચેલો પડીકા ખાય હે ચેલો પડીકા ખાય તું કશું નહીં ખાતો હું તો સેવ મમરા ખાય હા કેટલા ખાઈ જાય સેવ મમરા આખો દાડિયાની કાચીને હેરાન કરે છે તો હજી કે હું કોઈ નહીં ખાતો લઈ આલવું જ નહીં પડવાનું લઈ આલવું જ નહીં છોકરાને તમારે પડે કે નહીં આવવાને તમે શીરો બીરો લાઈન ખવડાવો તો કોમ મજબૂત શરીક થાય યાર અરે આ હમણાં 5 કિલો ઘી લાઈન ખવડાવી દીધું છે શિયાળામાં લાગતું જ નહીં બોલ તું તો આમ થા મારી વાત પણ તું ના ખવડાવે કોઈ દાડો. એમાં રાત્રે મને ઊંઘ ખબર થઈ જશે? છે તું કદી ના ખવડાવે આર્યો
કિલો જે ખવડાયું લાગતું તાણે નહીં. અલ્યા 5 કિલો જી ખવડાય કે નહીં ખવડાય છોકરા ખવડાય તેલે બોલ આ તેલે શાકમાં નહીં વેડ્યું તો હોય બોલ આ પોણીથી શાક વઘારતો હશે તને જેવું લાગે. ભત્રીજા તું બોલજે સાચું ખવડાય કે નહીં ખવડાયું તાણે. ખવડાયું હે. આ છોકરાને જો શેનો વટ્ટો કટ્ટો જો ઊંધા ચો સાવા કરે આમ તો. અમોલીએ છોકરા વાળા તારો છોકરો તને કેવું કીધું કે કદી ખવડાયું નહીં છોકરાને ખબર નહીં તારા શંકરે તું એ શંકા જૂઠો લા ઉઠો નહીં લ્યા તાણે આમ તો લાલતો જૂઠો હતો આમ તો અલ્યા તું એ પણ જૂઠો ગોબરા કોદા ઘોડિયા માસુ રોયો હોય તાણે ને. એવું સાચો હોય જ તાણે. છે એવું જ છે ગોબરા તારે ખાટલો ટાળવાની જગ્યા નહીં તો અમન પાડવાની વાત કરે બોલ અરે મારે છોક ના હોય એટલે તું હતા જો હવે તું એટલે શું આપણે બેન પડતું તું આપણે બેન કકડાટ કરવાનું હોય કારણ કે ના ના રસ્તા હું લડવા નહીં આવ્યો તારે હું આમ તો બોલાવ એટલે આવ્યો છું ઉભો ના કહીએ પાહો કહી દીજે પાહો ના હું રાતનો ચો જાતોય નહીં પાવ વગર ફોગટનો આ તો આજ ના માર હંગાત આવ્યો જ ને બોલાવ એટલે આવવું પડ્યું એ તમે કીધું કે અમે ત્રણે બીએ એટલે આવ્યો ને ના કેમ આવું તને લીધો છે તાણ તાણ એમ તો કાઠી સાથી નો હું હું બિયાતો તો નહીં બીઆય ભાઈ હો બીઆય તું મને આવતું તું જોર મને જોર આવતું મને જોર આવતું હા જોર આવતું તું કાકા એવું કે જોડા આવે મને આ બાર કોને કાયમ છું અને જોર આવે જ છે હું છું ને રાતનું રાત મને ત્યોક કે ને એટલે મારી ઊંઘ બગડે એટલે મને ફટી એ તમે બે અંદરો અંદર ના લડશો હો મહેરબાની કરી અમે લડતા નહીં આ તો અમારી વાતો કરે અમથા અમે તાર હંગાત આયા ને આર્યો થોડું દોઢું બોલે માર હમો હા દોઢું બોલે છે દોઢું બોલે ઈ નહીં ગોબરાજી અમે તમારા કોમમાં ચાણ નહીં આવતા હા શંકો આવ્યો પણ તમે ક્યાં દાડા આયા અમે તમારું ગમે એવું હોય ને તો અમે કાકો ભત્રીજો આગળ જ રહેતા ચલો 32 જણ પાસે કાકો આવે કે નહીં આવતો અલ્લાહ મારા બેટા હમણાં ત્યાં પાણી વાળવું તો કે અમે ના હું આવા તો- જોડે અરે પણ તે દાડ તમારા મહેમાન હતા ચોથી આવે કે લો આવ્યું જ નહીં અરે જો હું તને એક વાત કહું ગામમાં ગમે એની લગીર તકલીફ પડી છે ને આટલી ખાલી આટલી તો હું જઈને ઉભો રહ્યો ના, છું. તું આવે છે હો. હે? હા તું તો આવે પછી તો તારે. હું તને કહું તું આવે છે ગમે એની તકલીફમાં હું જઉં કાકા મને વચ્ચે યાદ મને બીક લાગે છે ઓમ રે વચ્ચે રે તું બિયા તો વચ્ચે રે શું કરો ખાવા આયા તા તમે ગોબરા હા? ત્યાં તને એવું લાગે છે કે આ અમથો રહ્યો આપણા 2 વાગે લઈને હેડ્યો ને મને એવું લાગે છે કે આ કોઈક ભાડીઓ બોલાવે આપણે ભલે ના કહેતો બોલ મને હોય 100% એવું છે અરે ઊંઘમાં છે ને ઓને કોઈક દેખાણું લાગે બોલ ભાડેલું છે એટલે આ એકલો બિયાણ્યો છે ના કે આટલા 2 વાગે લે કોઈ ગાજર ખોદવા લઈ જાય તારા મનથી તું વિચાર કોઈ કદી કોઈ ખોદવાય ના દે હે એના બાય રાતના 2 વાગે ગાજર ખોદવા દે ને? ચોય ના હોય ગાજર ખોદવાના રાતના ખોદતે ના ફાવે પણ આ કોઈક સપનું આવી ગયેલું છે ને મને એવું જ લાગે ને કે રાતું તને એક વાત કહું જો ઓને સપનું આવ્યું હોય ને અને ઓને દેખાણો ને માલ હે તો હું માલ એકલો મું લઈ જઈશ કેમ કે આગળ મું થયો મેન મું થયો તને ખબર છે ને આપણે બે લઈ જાવ તો પછી તારે ઈરા બે કોક વાતું જ કરે હે કે સપનાની કે માલની એવી કોક વાતું જ કરે રાઈ એવી વાત કરે એમ હા સપનું આવ્યું હોય એને ખબર ના પણ તો ગાજર ખોદવા લઈ જઉં હું 3-4 અધૂરા પડ્યા હે ને એ ખોદાઈને ફેટ કાઢવા છે એને અમથા તને એક વાત કહું તું આ રાતે 2 વાગે મને લઈને હેડ્યો છે ને હા પણ તું મોણક ના મોણક બોલ તારા મનમાં કોક પાપ તો છે હોટ મને દેખાય છે આખી દાલ જ કાળી છે મને હે? હા દાલ કાળી એ દેખાય નકારો 2 વાગે અમથો કોઈ જ દાડો મન નહીં વાપરતું આજ દિયાળા સુધી કે 2 વાગે ખેતર લઈને ગયો કોઈ દાડો યા, પણ છે ને આજ તમારા 3-4 ખોદવરાય ને તમારા બે ના ફેટ કાઢી નાખવા છે આજ મારે એટલે કે તું અમને કહે હે ને લોટો ભરીને કોઈ દાડો અમને દૂધ આલ્યું નહીં તે આલ્યું નહીં કોઈ દાડો એ તું ભૂલે પાછો નહીં જોતું હે? નહીં જોતું આપણે નહીં જોતું તારે રાતના 2 વાગે જે ગાજર ખોદવા લઈને જાવ છે ને કે હું દૂધ આલીશ કાલે વહેલા આવી હા અને તું તને મારા ઘરેથી બહેણી ફરી જાય લીટર ની તો બરોબર રોજ બેઠા ને સાર ખોદવા જ આવી પડશે પણ ઓર રાખજે પણ તું એવું એસાન પર ચડાવતો ને તને કહું પાછો શું એસાન ના કરતો પાહો યાસન અને એમાં યાસન છે નું તાણે એ કાકા હા અરે હું તને પ્રેમથી આલું છું કોઈ લીટર દૂધ લઈ જાજે તું તાર. ઓરે એમ થા મારો છોકરો શું કહે વાપરવા દે શું કે એમ કહું કે આ પેસની લાય ને ચોરીને ઓન નક્કી ના કહેવાય છોકરા તને કહું પાહો નકા તો ચોરી દૂધ કાઢી નાખ દે આપણો એ વાત સાચી છે કાકુબા હા ચેલું રહી ગયું પાણી પાયો ગણ ત્યાં અડધા વીઘા જેવા ઘઉં રહી ગયા અડધા વીઘા જેવા ખવરાઈ છે એમ ઓય અરે ખાતર બાસે નાસ્યું ના નાસ્યું ખાતર તો આખી ઠેલી નાસી દીધી છે હા પણ થયું શું વાત ને હા
આ લંગરિયું પડી ગયું. લંગર પડી ગયું તેમ લંગરિયું પડી ગયું, પાયા વગર રહી ગયું થોડું. કેટલા વાગે લાઈટ આવે હવે તો છે દાડો ઉગી 8 વાગે. દાડા ઉજે 8 વાગે આવે એમ હોય બરાબર પણ લંગરિયું પડી ગયું શું થાય? તો હાર રહી ગયો છે બંધ થઈ ગયું. બંધ થઈ ગયું પછી હવે જી વાત સવારે હા વહેલા 8 વાગે લાઈટ આવે ચાર બરાબર તો હુબા હા. આ પેલા ચિયા જાય રહ્યા પછી આ તું આ રસ્તામાં કોક બોલે છે. કોઈ વાતો કોક કરે કોણ જાય રહ્યા ક્યાં છો લ્યા? કોક જાય રહ્યા એમ કરો આપણે વરા હા ભાઈ ખેતરનો રસ્તો આવી ગયો તો આવી ગયો હેડ વળી જા હેડ ત્યાં નહીં જવાનું. તારે મારા મોજા ક્ષેત્રમાં જવાનું છે. મોલ્લું શંકા હા ભાઈ અમથાન ખેતર તો આવી ગયું હવે અમથાન ખેતર આવી ગયું છે તને એક વાત કહું અમથાને હવે તું ફૂલ શિયાળી રાખજે કદાચ હું પાળું ના પાળું પણ આર્યો 2 વાગે લઈને આવ્યો છે ને એટલે ડાળમાં કોઈ કાળું છે એટલે તું આની વર રાખજે એક ફોન કરીને પણ હા તું આગળ રહે ને હું પાછળ રહું હા હા એટલે જો ઓસ્ટે તો આપણે બેન ખબર પડે અરે કાકો ભત્રીજો રે ને બહુ વિલન છે તને કહું અને હું વચ્ચે રહું. તું વચ્ચે રે કાકો ભત્રીજો રે ને બહુ વિલન છે આપણું ખેતર તો આવી ગયું. આપણું ક્ષેત્ર નહીં આવ્યું. આપણું ક્ષેત્ર હવે આવશે. આપણું ક્ષેત્ર હવે આવે છે. હાલો હેડો તા. આમ તો જમીન બહુ સીટી વાવા તને કહું હો પાછું ત્યાં ગટુજી હા ભૂબા આ રાતના પેલા મોયથી નીકળ્યા છે હા તો અરે અત્યારે 2 વાગે શું કરવા આયા?